હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જૂની લેગિંગ્સનો ઉપયોગ કરીને ખૂબ જ સરસ કામ આવે તેવી એકદમ ઉપયોગી વસ્તુ બનાવીને તૈયાર કરશું. તો તેના માટે આપણે જો આ રીતની કોઈ પણ લેગિંગ્સ તમારી પાસે હોય ને જૂની, અમારી પાસે જૂની લેગિંગ્સ છે, તેનું લાસ્ટિક પણ એકદમ ઢીલું થઈ ગયું છે અને તેનું કલર પણ ઝાંખું પડી ગયું છે. આ રીતે થઈ જાય છે તો આપણે પહેરી ના શકાય. તો આપણે તેમાંથી એકદમ સરસ તમને વસ્તુ બનાવતા આજે શીખવાડીશ. તો ખૂબ જ કામની છે વસ્તુ, તમે જરૂરથી એન્ડ સુધી જોજો અને એકદમ બનાવવાનું સરળ છે. તો જો આપણે આ રીતે લેગિંગ્સને પાથરી દેવાની અને તેનો જે નીચેનો હોય છે ને ભાગ, તે આપણે આ રીતે કટ કરી લેવાનો. ઉપરનો આપણે ભાગ થોડોક આ રીતે રાખી અને તમે જોઈ શકો છો એ રીતે આપણે કટ કરી લેવાનું. આ કપડો એને છે ને સોફ્ટ હોય છે ને એટલે આ કપડાથી સરસ બને. આ તમારી પાસે લેગિંગ્સ ના હોય ને તો તમે કોઈ જૂની ટી શર્ટ પણ લઈ શકો, તેનાથી પણ આપણે આ વસ્તુ બનાવી શકાય. ત્યાર પછી જે ઉપરનો ભાગ આપણે હોય છે ને, જરાક ત્રાંસું હોય છે ને, એ આપણે કટ કરી અને સીધું કરી લઈશું. આ રીતે જો ઉપરનો ભાગ પટ્ટી મેં થોડીક કટ કરી લીધી છે અને આ રીતે આપણે તેનો નીચેનો ભાગ રેડી કરી લેવાનો. આ રીતે બંને આપણે ભાગ રેડી કરવાના અને નીચે આપણે જે પટ્ટી વાળેલી હોય છે ને તે થોડીક કઠણ હોય છે ને, તો તેને આપણે આ રીતે કટ કરી લેવાની. જો આ રીતે મેં કટ કરી લીધી છે. હવે આપણે આ રીતે રેડી થઈ ગયું છે. આ રીતે આપણે બંને જે તેના છે ને નીચેના ભાગ કટ કરીને તૈયાર કરી લેવાના. આ રીતે જુઓ. અને આ રીતે તેનો જો ઉપરનો ભાગ નીકળ્યો છે ને તેને આપણે હમણાં ઉપયોગમાં નહીં લઈએ, તેને આપણે બાજુ પર રાખશું. આ રીતે આપણે બંને જે તેના નીચેના ભાગ છે ને કટ કરીને તૈયાર કરી લેવાના અને ઉપરથી જે આપણે પટ્ટી કાપી હતી ને ખુલેલી, તેને આપણે જરાક 2-3 ટાંકા સોય દોરાના મારી લઈશું એટલે આખું આપણે પેક થઈ જાય. તમારી પાસે જો મશીન હોય ને તો તમારે આ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે, પણ બધા પાસે મશીન ન હોય ને એટલે હું તમને સોય દોરાથી બતાવું છું. જો અમે આ પેક કરી લીધા છે, બંને આ રીતે તૈયાર કરી લીધા છે, સીવી લીધા છે, એટલે બંને પેક થઈ ગયા છે. ત્યાર પછી આપણે શું કરવાનું, જો આ રીતની એક પટ્ટી લેવાની અને એક હમણાં સાઈડ પર રાખવાની અને આ રીતે આપણે તેની નાની નાની આ રીતે કટ કરવાના. જો તેમાં નાના નાના કટ આપણે આ રીતે લગાવી દેવાના. ઉપરનો જે ભાગ છે ને તેને આપણે થોડોક મૂકી દેવાનું, આખું આપણે કટ નહીં કરવાનું. આ રીતે આપણે કટ લગાવવાના. જુઓ, તમને હું બતાવું છું ને એ જ રીતે આપણે આખી પટ્ટી કાપી લેવાની છે. જો આ રીતે આખી મેં કટ કરીને તૈયાર કરી લીધી છે. એક આપણે કાપી છે, આ જ રીતે આપણે બીજી પણ કટ કરી લેવાની. આપણે બીજી છે ને તેને પણ આપણે બંનેને કટ કરીને તૈયાર કરી લીધા છે. જો બંને ભાગ છે ને એને મેં આ રીતે જ કટ કર્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે પટ્ટીઓ કાપી લેવાની. હવે આપણે શું કરવાનું, બંને એકબીજા ઉપર રાખી દેવાની. આ રીતે જુઓ, આ રીતે સરસ આપણે બંને એકબીજા ઉપર રાખી અને સેટ કરી લેવાની અને બંને ઉપર પાછી આપણે સોય દોરાથી કે મશીન ઉપર સિલાઈ મારવાની અને બંનેને આપણે જોઈન્ટ કરી લેવાની, ભેગી કરી લેવાની. એટલે તેનું થોડુંક જાડું બેઝ છે ને એ જાડું થઈ જાય. જો અહીંયા હું સોય દોરાથી સીવી લઉં છું. બંને પટ્ટીઓ આપણે હું સીવીને તૈયાર કરી લઉં છું, પછી આગળ તમને બતાવું છું. જુઓ, આખી પટ્ટીની જે ઉપરનો ભાગ આપણે કટ નથી કર્યો ને તે આપણે સીવી લીધો છે. જુઓ, અને નીચેનો ભાગ આપણે કટ કર્યો છે તે રાખી દીધો છે. હવે આપણે શું કરવાનું, આ રીતે મેં સીવીને તૈયાર કરી લીધું છે. ત્યાર પછી હું તમને બતાવું છું. ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનું જે કોઈ આપણી પાસે પાઇપ હોય ને તે આપણે લઈ લેવાનું. તેજુરુનું હોય છે, જર્મનનું પાઇપ, કે પછી લોખંડનું હોય, કે પછી પ્લાસ્ટિકનું જે આપણે લાઇટનું હોય છે ને પાઇપ, જેમાં આપણે વાયર ફિટિંગ કરી છે તે પણ ચાલે. આ રીતે નાનો કટકો હોય ને એ રીતે આપણે લઈ લેવાનું. જો આ રીતે મારી પાસે આ લોખંડનો છે એટલે કટાઈ ગયો હતો એટલે મેં કલર માર્યું છે. અને પાઇપ ના હોય તો તમે આ રીતે જે લકડીનું આવે છે ને, લાકડીનું, કોઈ લાકડી પણ આ રીતની લઈ શકો છો. જો, અને હવે ત્યાર પછી આપણે શું કરવાનું, આ જે આપણે પટ્ટી તૈયાર કરી છે ને તેને આ રીતે પાથરી દેવાની અને જે આપણે કટ કર્યું છે તે ઉપર રાખવાનું અને બીજો ભાગ છે ને એની ઉપર આપણે આ પાઇપ રાખવાની. તમારી પાસે લકડી હોય તો લાકડી રાખી દેવાની અને તેને આ રીતે આપણે વીંટાળતા જવાનું. જે આપણે તૈયાર કર્યું છે ને તેને વીંટાળવાનું. પહેલાં છે ને થોડુંક વીંટાળી અને સોય દોરાથી આપણે ટાંકા લેવાના. જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ જ રીતે આપણે થોડું થોડું વીંટાળતા જવાનું અને 2-3 ટાંકા લેતા જવાના. એટલે સરસ આપણું જે રેડી થશે ને એકદમ આપણે મજબૂતીથી તૈયાર થાય, આપણે વધારે લાંબા સમય સુધી તેને આપણે વાપરી શકાય. આ રીતે ટાંકા લેવાના અને ત્યાર પછી આપણે થોડુંક પાછું તેને વીંટાળવાનું. આ રીતે જુઓ, આ રીતે વીંટાળતા જવાનું. તમે જોઈ શકો છો ને એ જ રીતે. તો અહીંયા આપણે થોડું વીંટાળી લીધું છે. હવે આપણે ફરીથી તેમની ઉપર ટાંકા લઈ લઈશું. તો આ ખૂબ જ બનાવવાનું સરળ છે ફ્રેન્ડ્સ. તમારી પાસે મશીન હશે તો 4-5 મિનિટમાં જ તમે બનાવીને તૈયાર કરી લેશો. જો ફરીથી મેં ટાંકા લઈ લીધા અને ફરીથી થોડુંક વીંટાળી દીધું છે. તો વચ્ચે વચ્ચે આપણે ટાંકા એટલા માટે લેવા પડે કે આપણે આ જે છે ને એ ખુલે નહીં અને સરસ આપણે લોંગ ટાઈમ સુધી તેને વાપરી શકાય. તો આ રીતે આપણે 3-3, 4-4 ટાંકા લેવા પડે. આ રીતે જો ફરીથી આપણે વીંટાળી લઈશું. તો ખૂબ જ સરસ મજાનું, તમને ખૂબ જ ગમશે એ રીતની આપણે વસ્તુ તૈયાર થશે.
અને આપણે ઉપયોગમાં પણ રોજ આવે આપણે આ વસ્તુની ખૂબ જ જરૂર પડે. અહીંયા જો આપણે બધું વીંટાળી લીધું છે અને છેલ્લે આપણે જે શીરો તેનો બાકી હોય ને તેને આપણે સરસ રીતે આ રીતે વીંટાળવાનું અને તેની ઉપર આપણે સરસ રીતે સીવી લેવાનું. જો આ રીતે આપણે એને ફિનિશિંગ આપવાની અને સરસ રીતે આપણે તેને આ રીતે સીવી લેવાનું. તો ખૂબ જ કામની ઉપયોગી વસ્તુ છે. હું તમને તેનો ઉપયોગ પણ બતાવીશ. ખૂબ જ સરસ. જો આ રીતે ડસ્ટર આપણે બહારથી લેવા જઈએ ને ઓનલાઈન પણ લઈએ તો ખૂબ જ મોંઘા મળે છે. આ રીતે આપણી પાસે લેગિંગ્સ કે ટી શર્ટ હોય તો આ રીતે જો એની સફાઈ આ રીતે આપણે કરી શકાય. દરવાજા કે પછી તેજુરી આપણે સાફ કરવી હોય, ઉપર આપણે કબાટો હોય તે પણ સાફ થઈ જાય. તમે લાંબી લાકડી લ્યો તો લાંબુ પણ બનાવી શકાય. તમારે બનાવવું હોય તો જો આ રીતની સરસ રીતે આપણી સફાઈ કરી શકાય. બાળકોના જે ટેબલ હોય છે ને ભણવાના તેની ઉપર પણ આપણે બધી વસ્તુઓ હોય ને એટલે આપણે વધારે જોર મારીને આપણે ઝાપટીઓ ના કરી શકાય. એટલે આ રીતના તમે બનાવી લો ને ડસ્ટર જેવું તો સરસ બધી વસ્તુઓ તેનું કાપડ છે ને એકદમ સોફ્ટ હોય છે ને લેગિંગ્સનું, એટલે સરસ રીતે સફાઈ થાય તેની. તો જો તમને વસ્તુ સારી લાગી હોય અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ દ્વારા પણ જણાવજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.